વાસ્તુશાસ્ત્ર અનુસાર અનેક જીવોના ઘરે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓમાં કાળી કીડીઓનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શુભ અને અશુભને લઈ ઘણી માન્યતાઓ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુના નિયમો જણાવવામાં આવ્યા છે, જેના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તેવી જ રીતે એવી ઘણી માન્યતાઓ છે જે જીવોના આગમનને લઈને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પ્રાણીનું અચાનક આગમન ઘરમાં લક્ષ્મી પ્રાપ્તિનો સંદેશ માનવામાં આવે છે. આવો આજે અમે તમને જણાવીએ કે જ્યોતિષે જણાવ્યા અનુસાર કયા જીવો છે જેમના ઘરે આવવું શુભ માનવામાં આવે છે. નંબર 1. કાળી કીડીઓનું આગમન. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાળી કીડીઓને ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં કાળી કીડીઓ આવે છે ત્યારથી ગરીબી દૂર થઈ જાય છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. જો તમારા ઘરની દિવાલોમાં કીડીઓ ઉપરની તરફ ખસી રહી છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. નંબર 2. પોપટ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પોપટનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોપટ ભગવાન કુબેર સાથે સંબંધિત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં પોપટ હોય છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. ઘરમાં પોપટની હાજરી સકારાત્મકતા લાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોપટને પણ ઘરમાં રાખે છે. જ્યોતિષ શાસ્ત્રની માન્યતા અનુસાર પોપટ પાળવાથી રાહુ, કેતુ અને શનિની ખરાબ દ્રષ્ટિથી બચી શકાય છે. નંબર 3. કાચબો. જ્યોતિષમાં કાચબાનું આગમન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જ્યારે કાચબો ઘરમાં આવે છે ત્યારે ઘરમાં સકારાત્મકતા આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ઘરમાં કાચબાનું આગમન લક્ષ્મીના આગમનનો સંકેત છે. તેના આવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂરથી લખી દેજો.